છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની આઠા ડુંગરી જિલ્લા પંચાયત સીટમાં આવતા મોટાવાટા ગામે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો। 138 વિધાનસભામાં આવતી આઠા ડુંગરી જિલ્લા પંચાયત સીટમાં આવતા મોટાવાટા ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, મહામંત્રી ડીએફ પરમાર, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, ટ્રાઇફેડ પ્રમુખ રામસિંહભાઈ રાઠવા, આઠા ડુંગરી જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન રાઠવા, તાલુકા પ્રમુખ મિલનભાઈ રાઠવા, કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા, સંજયભાઈ રાઠવા તેમજ પૂર્વ પ્રમુખ જયેશભાઈ રાઠવા તેમજ આઠા ડુંગરી જિલ્લા પંચાયત સીટમાં આવતા તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની તમામ જિલ્લા પંચાયત બેઠક ઉપર વિક્રમ સંવંત 2082ના નવા વર્ષમાં સૌ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલનના કાર્યક્રમો રાખવામાં આવેલા છે। એ પૈકી આજે આઠા ડુંગરી જિલ્લા પંચાયતમાં મોટાવાટા ગામે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ખાસ કરીને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ નવા વર્ષની આપી, સાથે સાથે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે આત્મનિર્ભર ભારત બનાવવાની સંકલ્પના છે એને ચરિતાર્થ કરવા માટે સૌ સાથે મળીને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો મંત્ર એ લોકો સુધી પહોંચે એના માટે અહીંયા તમામ અમારા જે આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ, અમારા ટ્રાઇફેડના ચેરમેન એવા રામસિંહભાઈ રાઠવા સાહેબ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી। ગુલામ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, કવાંટ, છોટાઉદેપુર।